તો સરસ મજાના લોકેશન પર જઈ રહ્યો છું, તમે જોઈ રહ્યા છો. જો કે આનું ટ્રેલર મેં પહેલાં થોડાક ટાઈમ પહેલાં રિલીઝ કર્યું હતું અને તમે જોઈ શકો છો આ લોકેશન પર આપણે જવાનું છે. તો ત્યાં જઈને મળું. તો ઈડરમાં 2 કલાક સુધી અમે મથ્યા, એટલે કે શોધ્યું ત્યારે એક લોકેશન મળ્યું છે. એક રાધા એક મીરા ફિલ્મની વાત કરું છું. તો એમાં તમે જોયું હશે કે જે મીરા બતાવે છે એક ડુંગર પરથી પડે છે, એક પથ્થર પરથી પડે છે, એવું સીન બતાવવામાં આવે છે. એ જ લોકેશનની તમને વાત કરવાનો છું. તો મારી પાછળ આ લોકેશન છે, તો ત્યાં જઈને હું તમને બતાવવાનો છું. તો મિત્રો લગભગ 1 મહિના પહેલાં આપણે જે વિડીયો પ્રીત જન્મજની ભૂલાશે નહીં ફિલ્મનું જ્યારે બતાવ્યું હતું લોકેશન ઈડરનું, તો આ વિડીયો પણ ત્યારે જ શૂટ કર્યો હતો, પણ મેં અપલોડ તમને નહોતો કર્યો, એટલે કે અપલોડ નહોતો કર્યો. અને અત્યારે અપલોડ કરી રહ્યો છું, કારણ કે આ લોકેશન ઈડરનું જ છે પણ બીજી સાઈડનું છે. તો લોકેશન લાસ્ટમાં તમને કહી દેવાનું છું, એટલે કે ઈડરનું જ છે પણ કઈ જગ્યા છે તમને લાસ્ટમાં કહી દેવાનું છું. બાકી તમે જોઈ રહ્યા છો તો અત્યારે ચાલવાનું ચાલુ છે અને આજે લગભગ જેટલા વિડીયો શૂટ થવાના છે દરેકમાં ચાલવાનું થવાનું જ છે, તમને બધાને ખબર છે. તો અત્યારે હું જઈ રહ્યો છું એક રાધા એક મીરા ફિલ્મનું જે સીન હતું, જે રીના સોની બતાવે છે, એક પથ્થર પરથી પડે છે એવું સીન બતાવવામાં આવે છે. એમાં જે ગુરુભાઈ પટેલ પકડવા દોડે છે અને ગુરુભાઈ પટેલ બોલાવે છે એવું સીન હતું. એ સીનની તમને અત્યારે વાત કરવાનો છું. તો અત્યારે હું જઈ રહ્યો છું એક ડુંગર પર. ડુંગર પર એ છતરીઓ છે અને તમે સ્ક્રીનશોટમાં પણ જોઈ શકો છો એ છતરીઓ. તો આ એ છતરીઓ છે, જો કે આ નથી, આની આગળ છે. એ છતરી પર આગળ જવાનું છે આપણે. અને આ છતરી તમને બેકગ્રાઉન્ડમાં જોવા મળી હતી ગુરુભાઈની પાછળ, તો એ તમને બતાવવાનો છું. બાકી જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો ફેસબુક પર જોઈ રહ્યા તો ફેસબુકને ફોલો જરૂર કરજો. તો મિત્રો ઘણી બધી જગ્યાએ એવું બનતું હોય છે કે લોકેશન એકદમ નથી મળતું, એવું બની શકે છે. એટલે ઘણી જગ્યાએ આ લોકેશન પર એવું જ હતું, એટલે કે આવા સેમ ટુ સેમ લોકેશન 2-3 હતા. એટલે કે 1-2 છત્રીવાળું સીન હતું જે જૈન મંદિર છે, અને ઘણા બધા બીજા પણ સીન હતા, પણ આપણું સીન ત્યાં નહોતું એટલા માટે. તો અહીંયાથી જેટલા ડુંગર છે બધા ડુંગર પર 1-2 છત્રી તો છે જ, પણ આપણું જે સીન છે એ આ જગ્યા પર લેવામાં આવ્યું છે. તો અહીંયાથી આપણે આગળ જઈએ છીએ અને બતાવું છું તમને. જોકે એક જ સ્ક્રીનશોટ અહીંયાથી છે, એટલે કે એનું જે ટ્રેલર રિલીઝ થયું હતું એમાં એક જ સ્ક્રીનશોટ હતો, એ તો આપણે બતાવવાના છીએ. કારણ કે ફિલ્મ અત્યારે છે નહીં તો સ્ક્રીનશોટ ક્યાંથી લાવીશું એવું છે. તો તમે જોઈ શકો છો લોકેશન બાકી બેસ્ટ છે, તમે જોઈ શકો છો. અને આજે જેટલા પણ વિડીયો શૂટ થવાના છે બધા ચાલીને જ થવાના છે. એટલે અને કાલના વિડીયો પણ બધા એવા છે, એટલે કે તમે આગળ જોઈ ચૂક્યા છો બધા વિડીયો અને જોઈ શકો છો તમે. તો અહીંયાથી આપણે ઉપર જવાનું છે. અહીંયાથી સીન લેવામાં છે ગુરુભાઈ પટેલ જે દોડીને આવે છે ને એ સીન અહીંયાથી હતું, અને એક સીન નીચેથી છે. તો હું તમને મેચ કરાવવાનો છું. તે સ્ક્રીનશોટ નથી પણ તમને બતાવી દઈશ કે અહીંયાથી આ સીન લેવામાં આવ્યું છે. બાકી તમે જોઈ શકો છો. તો મિત્રો એવું થાય છે કે રોજની એક વિડીયો અપલોડ કરીએ પણ યાર રિસ્પોન્સ નથી મળતો, એટલે પછી હિંમત નથી ચાલતી એવું થાય છે. કારણ કે તમે જોઈ શકો છો આવા લોકેશન પર જ્યારે વિડીયો શૂટ થતા હોય ત્યારે થોડા ઓછો રિસ્પોન્સ મળે એટલે મજા નહીં આવતી. એટલા માટે તો આ સીન અહીંયાથી લીધું છે. ડ્રોન શોટ હતો એમાં, એ તમે જોઈ શકો છો. જે છતરીઓ તમે જોઈ શકો છો એ એમાં બતાવવામાં આવી છે. અને ડ્રોન શોટ ઉપરથી લીધો હતો, એટલે કે નીચેથી જ તમને બતાવું છું. એટલે તમે જેટલું મેચ થશે એટલું બતાવું છું, કારણ કે સ્ક્રીનશોટ ફક્ત એક જ છે એટલા માટે. એટલે પ્રોપર એક જ સ્ક્રીનશોટના આધારે હું આવ્યો છું અહીંયા. બાકી આગળ શું છે મને ખબર છે નહીં એટલા માટે. તો આ જોઈ શકો છો સીન. હું તમને ત્યાંથી બતાવું તો ત્યાંથી તમને કદાચ પેલો પાથરવાળો જે પથ્થર છે એ તમને જોવા મળી જાય. જે હિરોઈન ત્યાંથી કૂદે છે ને એવું સીન હતું ને, એ સીન અહીંયાથી લીધું છે. જો અહીંયાથી ગુરુભાઈ પટેલ દોડીને આવે છે, જે ઉપર પથ્થર તમે જોઈ રહ્યા છો ને એ પથ્થર એમાં બતાવવામાં આવે છે. ત્યાંથી હિરોઈન કૂદે છે એવું સીન હતું, પણ ગુરુભાઈ પટેલ અહીંયાથી દોડીને આવે છે. પાછળ પેલી છતરીએ પણ તમને જોવા મળી હતી. અને અહીંયાથી એક સીન હતું જે ગુરુભાઈ પટેલ એ સાઈડથી પણ દોડીને આવે છે એવું સીન હતું. ત્યાંથી મીર આવ્યું કંઈક બોલાવે છે ને એ સીન ત્યાંથી હતું. અને આ તમે જોઈ શકો છો લોકેશન બાકી બેસ્ટ છે, જોઈ શકો છો તમે. તો ડુંગર પણ જુઓ. તો આ જગ્યા પર તો કદાચ બીજા પણ સોંગ બન્યા છે, આપણને ખબર નથી. પણ કમલેશ બારોટનું એક સોંગ મેં કદાચ જોયું હતું બહુ ટાઈમ પહેલાં, એ કદાચ અહીંયા શૂટ થયું છે. ટીમલી હતી, હવે કઈ ટીમલી હતી મને ખબર નથી. પણ સીન એક જે ગુરુભાઈનું મેં તમને વાત કરી એ સીન અહીંયાથી લીધું હતું. જો એમાં તમે જોશો ને તો આજે વચ્ચે આ મંદિર છે ને, આ મંદિર એમાં જોવા મળે છે. અને જે પેલું વચ્ચે જે બે ખેતરનું વચ્ચે છે ને, હું તમને થોડો આગળ જઈને બતાવું. તો અહીંયાથી ગુરુભાઈ પટેલ દોડીને આવે છે. આ પાછળ પેલું મંદિર તમને જોવા મળે છે, પાછળ ડુંગર જોવા મળે છે. તો અહીંયાથી દોડીને ગુરુભાઈ પટેલ આવતા હોય છે. પછી બીજા સીનમાં તમને ત્યાંથી જોવા મળી જાય છે, મેં તમને આગળ બતાવ્યું ત્યાંથી, એટલે કે ત્યાંથી ઉપર જોવા મળે છે. પણ એક સીનમાં તમને અહીંયાથી જોવા મળે છે. સ્ક્રીનશોટ નથી પણ તમે ફિલ્મ જોઈ છે તમને ખબર હશે. તો એ જગ્યા પર ગુરુભાઈ પટેલ ત્યાંથી બોલાવે છે અને એક સીનમાં દોડતા દોડતા આવે છે એવું સીન ત્યાં નીચેથી લેવામાં આવે. બાકી ઉપર પણ ઘણા બધા બીજા ફિલ્મો બન્યા છે એવું મને ખબર છે, કારણ કે લોકેશન બેસ્ટ છે તો પછી ફિલ્મો તો બીજા બન્યા જ છે. અને જોઈ શકો છો તમે. તો સ્ક્રીનશોટ વધારે છે ને એટલે વધારે વાત કરતો નથી. બાકી
આ એ લોકેશન હતું. અત્યારે તો ત્યાં જવા એવી કન્ડિશન છે નહીં, નકર ત્યાં જઈને તમને બતાવત. પણ આ બેકગ્રાઉન્ડમાં તમને જોવા મળ્યું હતું. અને પેલો પથ્થર પરથી હિરોઈન નીચે પડે છે એવું સીન બતાવવામાં આવે છે. તો એક સ્ક્રીનશોટમાં તમે જોશો ને તો એક પાછળ એક કોલેજ જેવું પણ દેખાય છે, એ પણ તમને બતાવવાનું છું. બાકી તમે જોઈ શકો છો, આ છત્રીઓ છે, જોઈ શકો છો કે જૈન મંદિર છે એની છત્રી છે. અને લોકેશન તો ઈડરનું જ છે, પણ પરફેક્ટ મને ખબર નથી. કોઈક મહાદેવનું મંદિર છે નીચે, અને ત્યાંથી આ ડુંગર પરનું સીન છે. તો આ જે લોકેશન છે જોઈ શકો છો તમે. તો એક ડ્રોન શોટમાં તમે જોયું છે પાછળ એક કોલેજ જેવું પણ તમને જોવા મળ્યું છું. હું એ તમને સ્ક્રીનશોટ એક લગાવી દઈશ અને એ તમને બતાવું. તો એ સીન એટલે કે ડ્રોન શોટ હતો, પણ સીન તમને અહીંયાથી જ બતાવું ને તો થોડુંક તમને ખબર પડશે. જુઓ અહીંયાથી જુઓ, પાછળ પેલું જે કોલેજ જેવું કંઈક દેખાય છે ને એમાં પણ જોવા તમને મળ્યું હતું. તો એ રીતનું સીન તમને બતાવવામાં આવે છે. બાકી લોકેશન બેસ્ટ છે. બાકી તો અહીંયાથી અમારે આગળ પણ ઘણા બધા વિડીયો શૂટ કરવાના છે, જે તમે જોઈ ચૂક્યા છો આગળ. આ લાસ્ટ વિડીયો છે, એટલે આના પછી કદાચ બીજા વિડીયો આ લોકેશનના નથી, બીજા લોકેશનના આવી શકે છે. પણ આ જગ્યા પરનો લાસ્ટ વિડીયો છે, એટલે કે એક જ વિડીયો અહીંયા શૂટ થયો હતો. ઈડરમાં બીજા બધા વિડીયો હતા, પણ મેં અપલોડ કરી ચૂક્યો છું એટલા માટે. તો આ એ લોકેશન હતું. પાછળ તમને પેલી છતરીઓ પણ જોવા મળી હતી, જે ગુરુભાઈ પટેલ દોડીને આવે છે એમાં. તો ડ્રોન શોટમાં આ રીતનું બતાવે છે, અહીંયા હિરોઈન બતાવે છે, અને આ રીતનું સીન તમને જોવા મળે છે. તમે સ્ક્રીનશોટ જોશો તમને ખબર પડવાની છે. તો આ એ લોકેશન હતું, ત્યાં એક રાધા એક મીરા ફિલ્મનું શૂટિંગ થયું હતું. થોડુંક સીન હતું જે મેં તમને બતાવ્યું છે. તો કે સ્ક્રીનશોટમાં જે એટલું જ કદાચ એ ફિલ્મમાં એટલું સીન હતું મને જેવી એવી ખબર છે ત્યાં સુધી. પણ બાકી લોકેશન બેસ્ટ છે, અને આ એ મેન પોઈન્ટ આ છે. અને આ એક સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો. તો બસ વધારે વાત કરતો નથી, કારણ કે લાંબી વિડીયો કરવાથી કંઈ મતલબ છે નહીં. તો બસ અહીંયાથી થોડુંક જ સીન હતું મેં તમને બતાવ્યું છે. અને હવે પછીના જે વિડીયો આવવાના છે એમાં કંઈક અલગ જોવા મળવાનું છે. બાકી આ પથ્થર હતો, એના પરથી જે હિરોઈન નીચે પડી જાય છે, અને ડ્રોન શોટમાં તમને આ બેકગ્રાઉન્ડ જોવા મળ્યું હતું. પેલી સાઈડથી આ રીતનું સીન તમે જોશો તો તમને પરફેક્ટ સીન મેચ કરી એટલે કે થઈ જ જશે. પેલી સાઈડથી આ બાજુ જોશો તો. પણ હું અત્યારે તો બસ અહીંયાથી થોડુંક જ સીન હતું. તો ભાઈ આ જગ્યા પરનું સીન હતું જે મેં તમને બતાવ્યું છે. એટલે કે એક રાધા એક મીરામાં જે રાધા એટલે કે સોરી મીરા બતાવે છે, એક પથ્થર પરથી છલાંગ મારે છે એવું સીન હતું. એમાં તમને આ સીન જોવા મળ્યું. અને તમને બતાવું છું પથ્થર ટ્રાય કરીશ, જો કે ત્યાં જવા એવું કન્ડિશન નથી એટલા માટે. અને જોઈએ છે પછી. બાકી આ બધા મંદિર છે, જોઈ શકો છો તમે. સ્ક્રીનશોટ તો આપણી પાસે એક જ છે, કારણ કે ફિલ્મ અત્યારે છે નહીં એટલા માટે. બાકી બધા સ્ક્રીનશોટ મેચ કરાવત, પણ એક જ સ્ક્રીનશોટ હતો હું તમને બતાવીશ. બાકી મેં નીચેથી પણ સીન બતાવ્યું છે, તો જઈએ ત્યાં. બાકી જે ગુરુભાઈ આવે છે ને દોડીને, એ સીન અહીંયાથી તમને બતાવ્યું, પછી એકવાર બતાવી દઉં. એટલે કે સ્ક્રીનશોટ નથી પાછો એનો, એટલે પછી ઘણા મિત્રો કમેન્ટ કરશે કે સ્ક્રીનશોટ વગર વિડીયો બનાવો છો. તો ફિલ્મ જ નથી તો સ્ક્રીનશોટ ક્યાંથી લાવવાના, એમ થયું છે. તો એક જ સ્ક્રીનશોટ આપણી પાસે છે, જ બતાવું તમને. અહીંયા બતાવી દઈશ તમને. એમાં તમને આખો વ્યૂ જોવા મળશે. જે આ ડુંગર છે તેનો આખો વ્યૂ તમને જોવા મળશે. તો ભાઈ ઘણી બધી મહેનત છે આ જગ્યા પર વિડીયો શૂટ કરવા માટે, કારણ કે તમે જોઈ શકો બધા જ ડુંગરા તમે જોઈ શકો છો. આ જગ્યા પર આવા લગભગ આ જૈન મંદિર છે ને, આ છત્રી લગભગ બધા ડુંગરા પર 3 થી 4 હશે, મારું એવું કહેવું છે. પણ સીન આ જગ્યા પર લેવામાં આવ્યું છે. એટલે કે એક છત્રી છે બધી બાજુ. કદાચ અવાજ નહીં આવી રહ્યો હોય, કારણ કે પવન વધારે છે એટલા માટે. તો એટલા માટે આ ડુંગરો અમે શોધવામાં લગભગ 2 કલાક થયા છે જગ્યા પર. હવે લોકેશનની વાત કરવામાં આવે ને તો આ છે ઈડરનું જ સીન છે, પણ થોડુંક મુશ્કેલ વાળું સીન છે. ઈડરથી બહારનું બાયપાસ હાઈવે છે ત્યાંનું આ સીન છે. એટલે કે રામેશ્વર મહાદેવનું મંદિર એવું કંઈક છે એનું લોકેશન. મને પ્રોપર ખબર નથી. કે શામળાજીવાળા રોડ પરથી જશો ને તો ત્યાંથી પછી હિંમતનગર હાઈવે પડે ને, ચોકડી પણ ત્યાંથી નજીકનું જ છે. બાકી જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફેસબુકને ફોલો જરૂર કરજો.